નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજ વાત કરીશું ધોરણ 8 અને વિષય ગુજરાતીના નવા સંવિધાન પોથીના ભાગ 4માં ચેપ્ટર નંબર 11 વળાવી બા આવીનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો કયા કયા પ્રસંગોએ વતનની અંદર આવે છે? તો ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો દિવાળીમાં, વેકેશનમાં, લગ્ન પ્રસંગે કે કોઈના મરણ પ્રસંગે તથા નાના મોટા પ્રસંગોની અંદર પોતાના વતનની અંદર આવે છે। પ્રશ્ન નંબર 2, વિદાય થતા ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું? તો વિદાય થતા ભાઈઓની અંદર સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા। બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ હતી। પ્રશ્ન નંબર 3, સંતાનોની વિદાયની આગળની રાતે વડીલોના મનની અંદર કેવી સ્થિતિ હતી? તો વિદાયની આગળની રાતે વડીલોના ચિત્તમાં સૌજનોના થનારા વિરહનું દુઃખ હતું। પુત્રો પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી। બીજા દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા। ઘર ખાલી થઈ જવાનું હતું। હવે સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું। નંબર 4, તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે નોકરી માટે બહાર વસેલું છે? કોણ અને ક્યાં? હા, મારા પરિવારમાંથી મારો નાનો ભાઈ નોકરી માટે નવસારી વસેલો છે। જેની નોકરી હોય એ તમારે લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 5, દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે? તો દિવાળીના તહેવારમાં અમારા ઘરમાં સૌ પ્રથમ ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ ઘરને શણગારવામાં આવે છે, રંગોળી બનાવવામાં આવે છે, બાળકો ફટાકડા ફોડે છે અને નાના મોટા સૌ દિવાળી પર્વની ઉજવણી કરે છે। પ્રશ્ન નંબર 2, નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો। નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા, ઓળખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા। તો ધંધાર્થે દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં તેમના માતા પિતા અને ફોઈને મળવા આવ્યા છે। ત્યારબાદ દિવાળીની રજાઓ પૂરી થવાની છે અને આગળના દિવસે સંતાનો પોતાના કામ ધંધા અર્થે પોતાના શહેરમાં જતા રહેવાના છે। માટે માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહની મિલન આગલી રાતને સૌની વચ્ચે પોતાની આસાન નક્કી કરીને બેઠેલા જોઈ એના તરફ ધ્યાન આપ્યા વગર વૃદ્ધજનો કરતા કરતા સૂઈ ગયા। પ્રશ્ન નંબર 3, શાળા પુસ્તકાલયમાં પુસ્તકોમાંથી માતાને લગતી પંક્તિઓ શોધીને લખો। તો મા તેમાં બીજા વગડાના વાવ, એક માતા સો શિક્ષકની ગરજ સારે, છોરું કછોરું થાય માતા કુમાતા ન થાય, માની ગરજ કોઈ ન સારે, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે। પ્રશ્ન નંબર મિત્રો 4, નીચે આપેલા વાક્યો વળાવી બા આવી કવિતાની કઈ પંક્તિઓનો અર્થ ધરાવે છે તે શોધીને લખો। તો પોતાના સંતાનો ધંધાર્થે દૂર દૂર વસેલા છે, વસેલા ધંધાર્થે દૂર શું દૂર સંતાન નિજ નામ, અડધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું, તો ગયા અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી, ગૃહ વાપી જોયો વિરહ પડી બેસી પગથિયે, પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા આવી, તો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમ હસવ, સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા, તો સવારે ભાભીનો ભર્યો ઘર લઈ ભાઈ ઉપડ્યા। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। વિધવા સ્ત્રીના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ તો ગંગા સ્વરૂપ, નવી પરણેલી સ્ત્રી નવોઢા, પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી તો આવશે પ્રિય વચન મંદ સ્મિતવતી, પ્રિયજનોનો વિયોગ તો આવશે વિરહ, ઘરમાં પ્રસરેલું તો આવશે ગૃહવ્યાપી। પ્રશ્ન નંબર 6, અલગ પડતો શબ્દ છેકી નાખો। તો અહીં નોકરી, ધંધો, વ્યવસાય ને વેપારી મિત્રો સરખા છે। જનની માતા ને જનેતા તો જાનકી અલગ પડે છે। સ્મિત હાસ્ય ને મલકાઠ તો રુદન અલગ પડે છે। પિતા જનક તાત અને પિતૃત્વ તો પિતૃત્વ અલગ પડે છે। રાત્રિ નિશા અને રજની એમાં અંધારું અલગ પડે છે। પ્રશ્ન નંબર 7, મા તેમાં બીજા વગડાના વા વિશે
તમારા શબ્દોની અંદર વર્ણન લખો. માનવ વાત્સલ્ય અનોખું હોય છે. જેમ ગાય વાછરડાને જન્મ આપે છે અને પીડા થાય છે. વાછરડું ગંદુ હોય પણ ગાય એની પરવા કર્યા વગર વાછરડાને જીભથી ચાટે છે. માનવ વાત્સલ્યની આ રીતે નિરાળી હોય છે. બાળક તરફ માતાને સ્વાર્થ દ્રષ્ટિ કે દોષ દ્રષ્ટિ હોતી નથી. જે રીતે ગાય તેના ગંદા વાછરડાને ચાટી ચાટીને સ્વચ્છ બનાવે છે, તે જ રીતે વાત્સલ્યથી માતા શિશુના દોષ સામે જોતી નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તમારા આગળના ચેપ્ટર અને ભાગ 4ના તમામ વિષયના સોલ્યુશન માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.